જો નેતા હોય તો કુંવરજીભાઈ હળપતિ જેવો પોતાના 1 મહિનાનો પગાર તાપીમાં મૃતકના પરિવારને અર્પણ કરી માનવતા મહેકાવતા પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ। જ્યારે કેટલાક આદિવાસી નેતાઓ માત્ર મોટી મોટી વાતો કરી હાથ ખંખેરી જતા રહ્યા, ત્યારે કુંવરજીભાઈ હળપતિએ સાતકાશી ગામે મૃતક યુવકના પરિવારને પોતાના 1 મહિનાનો પગાર ₹1,50,000ની સહાય કરી માનવતા મહેકાવી। આ યુવકના મૃત્યુના કિસ્સામાં જ્યારે એમની ધરપકડ થઈ હતી, ત્યારથી કુંવરજીભાઈ હળપતિ પોતાના મત વિસ્તારના લોકોને પડખે ઊભા રહી કાર્ય કરતા દેખાયા કે જે ખરેખર એક સાચા લોકનેતાની તેમની છબી વધુ મજબૂત બનાવે છે। સાથે જ એમણે આ વિસ્તારમાં ક્યારે પણ કોઈ આપદા આવી પડે તો ખડે પગે ઊભા રહી જનતાની સેવા કરવાની ખાતરી આપી હતી। આવી મુશ્કેલ ઘડીમાં પરિવારની હિંમત અને સાંત્વના પૂરી પાડી હતી। લાગણી તમારા દીકરા સાથે હતી અને હંમેશા રહેશે। કોઈ પણ હજી પણ આગળ જરૂર પડે તો મને કહેવાનું। અહીંનો ધારાસભ્ય હું છું અને ધારાસભ્યને નાતે તમને આજે મારો પહેલો આખો કે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તમારા ઉપર જે દુઃખ આવી પડેલું એમાં સહભાગી બનવા માટે હું તમને આ ₹1.5 લાખ આપું છું। લે સાતકાશી ગામમાં જે છોકરાના મૃત્યુ બાબતે જે ઘટના બની હતી તે બાબતે આપ શું કહેશો? સાતકાશી ગામની અંદર 3 વ્યક્તિઓ જંગલની અંદર ગયા હશે હોળીના તહેવાર નિમિત્તે અને એ દરમિયાન જંગલ ખાતાના અધિકારીઓ 3 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરી થોડી નાની મોટી ઈજાઓ પણ એમને મારવામાં આવ્યો હશે એવી ઘટના મને સરપંચશ્રીએ ફોન કરીને જાણ કરી હતી। એ જ આરસામાં વિધાનસભા મારું ચાલુ હતું અને એના સંદર્ભમાં હું આ સાતકાશી આવી શક્યો ન હતો। હવે જે વાત રહી છે ઘટના જે બની છે એ ઘટના શિયાવડી આ જે આવે છે ને એ શિયાવડીના કાંટા ઉપરથી એમને પકડી જવામાં આવ્યા હતા અને પછી ત્યાં કંઈક જંગલ ખાતાવાળાએ થોડું નાની મોટી ઈજાઓ કરી હશે અને એ ઈજાને કારણે એમને ધરપકડ કરવામાં આવી। ત્યાર પછી લગભગ 21 કે 22 દિવસ પછી આ છોકરાનું મૃત્યુ પામ્યું હશે। જી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે જંગલ ખાતાના અધિકારીને મારવાથી આ છોકરાની મૃત્યુ થયું છે ને સરકાર એ બાબતે કોઈ ધ્યાન નથી આપતી, એ બાબતે આપણે શું કહેવું છે? અમારી સરકાર દરેક આદિવાસીઓને સાચો ન્યાય મળે તેના માટે કટિબદ્ધ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું પોતે કટિબદ્ધ છું। હર હંમેશના માટે કોઈ પણ ગામની અંદર નાની મોટી ઘટના બને ત્યાં કુંવરજી હળપતિ પહોંચે છે। અત્યારે પણ હું પોલીસને આખી ટીમ લઈને અહીંયા આવ્યો છું। જે બનાવ બન્યો છે એની તટસ્થતાથી તપાસ થાય અને કાયદો અને કાયદાની વ્યવસ્થા જળવાય એના માટેની મેં કડક ભાષામાં સૂચના આપી છે। ગમે તેવો અધિકારી જબરબંધી હશે તો એ જો ગુનેગાર હશે તો એને પણ અમે છોડવાના નથી અને જે ઘટના બની છે એના માટે કોર્ટે કાર્યવાહી કરી છે, પોલીસે કાર્યવાહી કરી છે। આગામી દિવસોમાં કોર્ટ દ્વારા એની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યારે પ્રાથમિક તારણ એવું આવ્યું છે કે એનું ગળમાં ગુંગરાઈ જવાને કારણે એનું મોત થયું છે। પણ એફએસએલમાં રિપોર્ટ જે છેલ્લા આવશે એ એફએસએલના રિપોર્ટના આધારે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું। હા, બીજો એક સવાલ તમે કર્યો હતો કે ભાઈ સાતકાશીની ગામની અંદર ગઈકાલે જ એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હતો અને શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી, કોંગ્રેસનો ધારાસભ્ય વાંસદાનો અનંત પટેલ અને ચેતર વસાવા અહીંયા આવ્યા હતા અને ગામના લોકોને એકઠા કરીને આખા ગામને ભડકાવીને ગયા છે। પણ મારે તે લોકોને કહેવું છે કે તમે આવ્યા તો તમારી માનવતાની દ્રષ્ટિએ પરિવારને મદદરૂપ થવું હતું। તમે માત્ર ને માત્ર ગામમાં તમારો રોટલો રાજકીય શેકવા માટે આવીને ભાષણ કરીને જતા રહ્યા છે। પણ મારે તો તમને જવાબ આપવો છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, તમે અનંત પટેલ એ વાંસદાનો ધારાસભ્ય છે, ત્યાંની ઘટના બને ત્યાં કોઈ મદદરૂપ નથી થતા, ત્યાં કોઈ તમારે રાજકીય રોટલા શેકવા કોઈ મારા ધારાસભ્ય નથી જતા। તો ચેતરભાઈ વસાવાના ગામની અંદર પણ કોઈ નથી જતું ત્યાં, પરંતુ આ જ વિસ્તારની અંદર ચાહે એક ઉકાઈ તળાવનો પ્રશ્ન હોય, સોલર લાઇટનો પ્રશ્ન હોય, ત્યારે આ વિસ્તારમાં આવીને ભડકાવવાનું મારા આદિવાસીઓને કરે છે એ બંધ કરવા માટે એમને હું અહીંથી નિવેદન કરું છું અને આવનારા દિવસોમાં તમારા ગઢમાં આવીને કુંવરજી સિંહ ગર્જના કરશે।